नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आगे આપણે સેમેસ્ટર 3 ની અંદર પેપર નંબર 5 અને 6 નો અભ્યાસક્રમ જોયો હતો। એમની અંદર પહેલો ટોપિક હતો પેપર 5 ની અંદર ઇલેક્ટિવ 1 અને 2 કોઈ પણ એમની અંદર પેપર આવે જનરલ સાયકોલોજી, पेपर नंबर 5 एनो पहलो यूनिट जो આપણે અને એ યુનિટનું નામ છે લર્નિંગ એટલે શિક્ષણ અથવા તો શીખવાની પ્રક્રિયા। એમાં પહેલું પ્રકરણ યુનિટ નંબર 1 શિક્ષણ। તો શિક્ષણ એ આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે શિક્ષણ એટલે શાળા, કોલેજ કે મહાશાળાઓની અંદર આપવામાં આવતું હોય, વિદ્યાર્થીઓને આપવામાં આવે શિક્ષણ। પરંતુ મનોવિજ્ઞાનની અંદર શિક્ષણનો વ્યાપક અર્થ કરવામાં આવ્યો છે। શાળા કોલેજની અંદર જે શિક્ષણ આપવામાં આવે એ માત્ર મર્યાદિત અર્થ છે। આપણો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ શિક્ષણનો એક વ્યાપક અર્થ એવો કરવામાં આવ્યો છે કે મનોવિજ્ઞાન સમગ્ર જીવન દરમિયાન માણસ જે કંઈ શીખે છે, આખા જીવન દરમિયાન વ્યક્તિ જે કંઈ શીખે છે, શીખતો જ રહે છે, એને આપણે શિક્ષણના અર્થમાં લઈ મનોવિજ્ઞાન છે એ વ્યાપક અર્થ કર્યો છે। અને શિક્ષણની પ્રક્રિયા સતત ચાલુ હોય છે। જીવન જન્મથી મૃત્યુ સુધી, મૃત્યુ પર્યંત શિક્ષણની પ્રક્રિયા ચાલુ હોય અને વ્યક્તિ કંઈક ને કંઈક શીખતો જ રહે છે। એટલે કેટલાક વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જીવવું એટલે શીખવું। દરેક જીવજંતુ હોય, પશુઓ હોય, માનવી હોય કે પ્રાણી, દરેક વ્યક્તિની અંદર આ શીખવાની શક્તિ હોય છે અને જીવે ત્યાં સુધી શીખે છે। જીવજંતુઓની અંદર જે શીખવાની શક્તિ છે એના કરતાં પશુઓમાં શીખવાની શક્તિ વધારે છે, શીખવાની આવડત વધારે છે। જ્યારે પશુઓ કરતાં પણ જીવજંતુ કરતાં પક્ષીઓમાં વધારે અને પક્ષીઓ કરતાં પશુઓમાં શીખવાની શક્તિ વધારે। અને જીવજંતુ, પશુ પક્ષી અથવા તો પ્રાણીઓ કે પશુઓ એના કરતાં માનવીની અંદર શીખવાની શક્તિ વિશેષ જોવા મળે છે, સારી જોવા મળે છે, વધારે સારી રીતે શીખી શકે છે। તો કહેવાનો મારો મતલબ એ છે કે દરેક વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી જે કંઈ શીખે છે એને શિક્ષણ કહેવામાં આવે છે। માત્ર 4 દિવાલની અંદર, એક ઓરડાની અંદર કે શાળા કોલેજની અંદર આપવામાં આવતું શિક્ષણ એ શિક્ષણ નથી। એક મર્યાદિત અર્થ છે। સાયકોલોજીકલ દૃષ્ટિએ વિશાળ અર્થમાં કહીએ તો માનવી જે કંઈ જન્મથી મૃત્યુ સુધી જે કંઈ શીખે છે, જે કંઈ અનુભવો ગ્રહણ કરે છે, જે કંઈ આવડત એમની પાસે આવે છે, એ બધું શિક્ષણ જ છે। વધારે જોઈએ તો માનવી અને પ્રાણીઓની શીખવાની પ્રક્રિયા છે એ બંનેમાં થોડોક ડિફરન્સ છે। માનવી છે એના કરતાં પ્રાણી જે કંઈ શીખે છે એ પ્રાણી છે એ માત્ર પોતાના જીવન ટકાવી રાખવા, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનું એક સાધન છે શીખવું। એ પ્રાણીઓ માટે શીખવું એટલે એક જીવનને, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું સાધન ગણવામાં આવે, એટલા માટે શીખે છે પ્રાણી। જ્યારે માનવી છે એ એના કરતાં કંઈક વિશેષ છે। માનવી માટે, બીજા શબ્દોની અંદર કહીએ તો માનવી માટે શિક્ષણ એક સાધન નથી, એ કંઈક વિશેષ છે। વ્યક્તિ જીવનમાં શીખતો શીખતો કેટલું જ્ઞાન મેળવવા, પોતાના આદર્શો પ્રાપ્ત કરવા પ્રયાસ કરતો હોય છે। જ્ઞાન થકી જ્ઞાન મેળવવું કંઈક વિશેષ છે શીખવું એ। પણ માનવીની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પોતાનું શરીર ટકાવી રાખવા માટેનું સાધન ગણવામાં આવે છે। જ્યારે માનવી માટે એક આદર્શ પ્રાપ્તિનું સાધન છે શિક્ષણ એટલે। તો આપણે માનવીનું કોઈ પણ પ્રકારનું વર્તન આનુષાંગિક નથી।
માનવીનું આવું કોઈ પણ વર્તન આનુષંગિક નથી કે જે એને વંશાનુગત સીધો એ મળતું હોય અથવા શીખવું ન પડતું હોય. વણશીખેલું કોઈ વર્તન એવું નહીં હોય. માત્ર એક બે વર્તનો એવા છે, દાખલા તરીકે આંખની પાપડ હલાવવી. આંખની પાપડ હલાવતા હોય, અથવા તો બાળક નાનું હોય તો એની ઘણી વખત નાનું હોય તો એના મોઢામાંથી લાળ ટપકવી. આ બધી વસ્તુઓ એવી છે કે એ આનુષંગિક છે. એના સિવાયનું કોઈ વર્તન બાળકનું એવું નહીં હોય, વ્યક્તિનું એવું નહીં હોય કે એને સીધું મળ્યું હોય, શીખવું પડ્યું ન હોય. અને જ્યારે પ્રાણીઓની અંદર મોટાભાગના વર્તનો વારસાગત હોય છે, આનુષંગિક વર્તનો હોય છે. તો આ શિક્ષણનો વ્યાપક અર્થ આપણે અહીંયા સમજીએ કે શિક્ષણ એટલે શું. અહીંયા આપણે એક પ્રશ્નને સમજવા માટે પ્રયાસ કરશું. શિક્ષણનો અર્થ અને એનું સ્વરૂપ એને સમજવા માટે પ્રયાસ કરીએ આપણે. તો શિક્ષણ એટલે શું? તો કે શિક્ષણ એટલે પૂર્વ અનુભવને આધારે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. પૂર્વ અનુભવને આધારે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. સીટી મોર્ગન નામના વ્યક્તિએ આપેલી વ્યાખ્યા છે. વ્યાખ્યાને સમજાવું પછી બીજી વ્યાખ્યા જોઈ લઈએ. શિક્ષણ એ વર્તનમાં ફેરફાર કરવાની અને કરેલા ફેરફારને કાયમી બનાવવાની પ્રક્રિયા છે. શિક્ષણ એ વર્તનમાં ફેરફાર કરવાની અને કરેલા ફેરફારને કાયમી બનાવવાની પ્રક્રિયા છે. જીડી બોઝ નામના વ્યક્તિએ આપેલી વ્યાખ્યા. તો આવી તો ઘણી બધી વ્યાખ્યાઓ છે. અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર, આને શિક્ષણ કહેવાય. અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર, એને આપણે શિક્ષણ કહીએ. આ એની વ્યાખ્યાઓ હતી. એ વ્યાખ્યાઓ પરથી જ એનું સ્વરૂપ જોઈએ આપણે, અને એને આધારે આપણે શિક્ષણને સમજવા માટે પ્રયાસ કરીએ તો શિક્ષણને વધારે સારી રીતે સમજી શકશું. શિક્ષણનો અર્થ સારી રીતે સમજી શકીએ. કારણ કે આ બધા સાયકોલોજીકલ કોન્સેપ્ટ છે, એને જો સારી રીતે સમજી લઈએ તો સાયકોલોજી સમજવું સરળ બને. એટલા માટે શિક્ષણને આપણે સમજીએ તો એને સમજતા પહેલાં એનું સ્વરૂપ સમજવું પડે, તો એની વ્યાખ્યાઓ ઓટોમેટિક સમજી જશો. શિક્ષણ એક પ્રક્રિયા છે. પહેલો મુદ્દો, કાયમી સિદ્ધિ નથી, તે વિકાસશીલ છે. હવે આને સમજીએ. શિક્ષણ એક પ્રક્રિયા છે. શિક્ષણ એ સતત આપણી અંદર માનસિક વ્યાપાર છે, એનાથી શીખીએ છીએ, મનોવ્યાપારથી શીખીએ છીએ, વ્યવહારથી શીખીએ છીએ. એક પ્રક્રિયા છે. અને કેવી પ્રક્રિયા? તો કે વિકાસશીલ છે. સતત એ વિકાસ પામતું પ્રાગતિક ફેરફાર છે. પ્રગતિલક્ષી કોઈ ફેરફારો થતા જતા આપણે અંદર, એને શિક્ષણ કહીએ. જે કાયમી સિદ્ધિ નથી. કોઈ પણ એક વખત શિક્ષણ પ્રાપ્ત કરી લીધા પછી તમે કાયમી માટે તમારામાં સ્થાયી થઈ જાય એવું નથી, સ્થિર થઈ જાય એવું નથી. એક વખત પ્રાપ્ત કરી લીધા પછી પાછું કંઈ પ્રાપ્ત કરવું જ ન પડે એવું પણ નથી. શિક્ષણ એ કાયમી સિદ્ધિ નથી, વિકાસશીલ છે. સતત એ આગળ ને આગળ વિકાસ પામતું રહે છે. કંઈક નવું શીખતો રહે છે વ્યક્તિ જીવન દરમિયાન. વયવૃદ્ધિની સાથે ફેરફારો થતા રહે વ્યક્તિના વર્તનોની અંદર, અને આ વર્તનની અંદર જે ફેરફારો થાય, વિકાસલક્ષી ફેરફારો, એને આપણે શિક્ષણ કહેશું. બીજો મુદ્દો, શિક્ષણ એ વ્યક્તિના વર્તનમાં ફેરફાર કે પરિવર્તન થાય છે. શિક્ષણને કારણે શિક્ષણથી વ્યક્તિના વર્તનમાં ફેરફાર કે પરિવર્તન થાય છે. વ્યક્તિની અંદર શિક્ષણ આવે, વ્યક્તિ કંઈક પણ શીખે એટલે એના વર્તનમાં પરિવર્તન આવે, ફેરફાર થાય. જે વ્યક્તિ, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને એક સાદું ઉદાહરણ લઈ લઈએ આપણે, બોલતા ન આવડતું હોય, બોલતા શીખે, એ પરિવર્તન થયું. પછી એ વ્યક્તિ બોલતા શીખે, એમાં એક અક્ષર બોલતો હોય ને બે અક્ષર બોલતા શીખે વ્યક્તિ, તો એ પણ પરિવર્તન થયું, ફેરફાર થયો, એ શિક્ષણ થયું. અને પછી શબ્દ બોલતા શીખે, શબ્દમાંથી વાક્યો બનાવતા શીખે, આ પરિવર્તનો, વર્તનની અંદર ફેરફાર છે. પછી વ્યક્તિ મોટો થાય, સમાજના આદર્શો પ્રાપ્ત કરીને સમાજના આદર્શ જીવન જીવવા લાગે, ત્યારે એ પણ એક શિક્ષણ થયું. તો એ ફેરફાર છે, વર્તનની અંદર ફેરફાર થયો. આજે જે વ્યક્તિનું વર્તન છે એ કાલે કંઈક ફેરફારવાળું હોય તો એ શિક્ષણ થયું એમ કહી શકાય. આજે વ્યક્તિનું વર્તન હતું, એ કાલમાં કંઈક પરિવર્તન થાય, ફેરફાર થાય એના વર્તનની અંદર.
તો એ શિક્ષણને કારણે આવેલો ફેરફાર છે એમ કહી શકાય. બીજું, ફેરફાર કે પરિવર્તન સાપેક્ષ હોય છે. ફેરફાર કે પરિવર્તન સાપેક્ષ હોય છે, કારણ કે સાપેક્ષ કાયમી પરિવર્તન બતાવે છે. એટલે સાપેક્ષ મીન્સ કે એકની સરખામણીમાં બીજું, આજનું વર્તન હતું એની સરખામણીમાં કાલનું વર્તન સાપેક્ષ, એકબીજાની તુલનામાં સાપેક્ષ વર્તન છે, ફેરફાર થાય. એટલે શિક્ષણને કારણે વર્તનમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર કેવો હોય? સાપેક્ષ હોય છે. એનાથી આગળ મુદ્દો એક જોઈએ, સાપેક્ષ કાયમી પરિવર્તન છે. એટલે શિક્ષણનો ફેરફાર, આ ફેરફાર કેવો હોય છે? કાયમી હોય છે. શિક્ષણને કારણે આવતો ફેરફાર એ કાયમી હોય છે. પછી કોઈ પણ પ્રકારના વર્તનમાં ફેરફાર થાય. કેટલીક વખત બાળક તમે જો તો ગાળો બોલતા ન આવડતું હોય ને ક્યાં એવા મિત્ર મંડળની ટોળીમાં જાય ત્યાંથી ગાળો શીખ્યા હોય, એ શિક્ષણ તો છે જ, પરિવર્તન તો થયું વર્તનની અંદર, એવું પણ થાય. કેટલીક વખત આ કાયમી એટલા માટે કે કેટલીક વખત વ્યક્તિ વ્યવસાય નોકરી ધંધામાંથી આવીને થાક્યો હોય, અથવા તો કોઈ બીમારી આવી ગઈ, અથવા તો કોઈ માદક દ્રવ્યોનું સેવન કર્યું, અથવા તો કોઈ એવી દવાઓનું રિએક્શન આવ્યું, એને કારણે વ્યક્તિના વર્તનમાં કેટલાક ફેરફાર થાય. તો એ ફેરફારને આપણે શિક્ષણ કહેશું નહીં. શું કામ? તો કે એ ફેરફાર કાયમી નથી. માદક દ્રવ્યોના સેવનને કારણે આવેલો જે નશીલા પદાર્થોને કારણે આવેલો જે ફેરફાર છે, નશાને કારણે એવો તો એટલા માટે એ ટૂંક સમય પૂરતો હોય છે, કાયમી હોતો નથી. એ પછી બીમારીને કારણે વ્યક્તિના વર્તનમાં કેટલાક ફેરફાર પડે, વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય, વ્યક્તિ ગમે તેમ બોલે, તો આ વર્તનમાં જે ફેરફાર થયો એ ફેરફાર પણ શિક્ષણ નથી. એટલા માટે કે એ પરિવર્તન કાયમી હોતું નથી. કેટલીક બીમારીની દવાઓ ખાતા હોય એને કારણે કેટલાક વ્યક્તિના વર્તનોમાં ફેરફાર થતો હોય, તો એ પણ કાયમી હોતો નથી. એટલા માટે એને શિક્ષણ આપણે કહી શકીએ નહીં. વર્તનની અંદર ફેરફાર થતો હોય, ફેરફાર કાયમી હોવો જોઈએ, કાયમી સિદ્ધ હોવો જોઈએ, તો જ આપણે એને શિક્ષણ કહી શકીએ. એ પછી શિક્ષણ એ પૂર્વ અનુભવ અને મહાવરા પર આભારી છે. હવે કોઈ પણ વ્યક્તિ નવું શીખે, નવું જ્ઞાન પ્રાપ્ત કરે, નવી આવડતો શીખે, નવા કૌશલ્યો શીખે, તો એમની પાછળ એનો પૂર્વ અનુભવ જરૂરી છે. પહેલાં કેટલાક અનુભવો થયા હોય, અનુભવમાંથી વ્યક્તિ શીખે છે, એટલે પૂર્વ અનુભવ. અને એ અનુભવનો વારંવાર મહાવરો કરે, અને મહાવરો કરવાથી શિક્ષણ થાય. એટલે શિક્ષણને ઉપર પૂર્વ અનુભવ અને મહાવરા ઉપર આભારી છે, મહત્ત્વનો ભાગ ભજવે છે. કે કોઈ પણ એક અનુભવ થયો હોય, એ અનુભવનો વારંવાર અનુભવ થાય, અથવા તો કોઈ પણ એક શિક્ષણને પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ કવિતા કે શ્લોકને કંઠસ્થ કરવો હોય તો આપણે વારંવાર વાંચીએ છીએ એને, એટલે વારંવાર એનો અનુભવ કરીએ છીએ, મહાવરો કરીએ છીએ, અને મહાવરાને આધારે આપણે એને કંઠસ્થ કરી શકીએ છીએ, યાદ કરી શકીએ છીએ, આપણે શિક્ષણ કરી શકીએ એમનું. તો એ પૂર્વ અનુભવ અને મહાવરો પણ જરૂરી છે. એના પછી એ શિક્ષણનો પછીનો મુદ્દો છે, શિક્ષણમાં સફળતા નિષ્ફળતા અગત્યનો ભાગ ભજવે છે. મહત્ત્વનો ટૉપિક છે, મુદ્દો છે કે શિક્ષણની અંદર સફળતા અને નિષ્ફળતા બંને મહત્ત્વનો ભાગ ભજવે. કોઈ પણ વસ્તુ તમે શીખો અને એનો તમને સુખદ અનુભવ થાય, એમાં તમને સફળતા મળે, તો એ શિક્ષણ વધારે સારી રીતે થાય છે, મહત્ત્વનો ભાગ ભજવે સફળતા એ. અને કોઈ પણ શિક્ષણ તમે પ્રાપ્ત કરો અને એ શિક્ષણની અંદર તમને નિષ્ફળતા મળી, દુઃખદ અનુભવ થયો, તો એ આપણે શિક્ષણ ઓછું થાય છે, શિક્ષણ ભૂલી પણ જાય છે, દુઃખદ અનુભવ થયો. એટલા માટે કોઈ એક વ્યક્તિ કેટલીક વખત જો કોઈ પણ વ્યક્તિ કોઈ પરીક્ષામાં નાપાસ થાય ને, એટલે કેટલાક વ્યક્તિ દૂર જતા રહે, મૂકી દે ભણવાનું, રસ ઉડી જાય, નિરસ બની જાય, અરુચિ આવી જાય શિક્ષણ પ્રત્યે, આવું બને. એ નિષ્ફળતાને કારણે બન્યું, એટલે એ શિક્ષણ પછી કાયમી માટે ઘટતું જાય.
અને જે વ્યક્તિ શિક્ષણની અંદર પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સે પાસ થાય તો એ વ્યક્તિ કેટલીક વખત સુખદ અનુભવને કારણે વધારે ને વધારે સારી રીતે શીખવા પ્રયત્ન કરે અને ફરીથી સારા માર્ક્સ લાવવા પ્રયત્ન કરે એવું બને. એટલે સફળતા નિષ્ફળતા અગત્યનો ભાગ ભજવે છે. સુખદ અનુભવો છે એ શિક્ષણને વધારે સારી રીતે કંઠસ્થ મજબૂત કરે છે. શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે એમની અંદર. દાખલા તરીકે એક કબૂતર હોય, પાંદડા ફફેરતું હોય, ચાંચું મારતું હોય, અને એ કબૂતરને જો અંદરથી કંઈ વસ્તુ દાણો મળે ખાવા માટે તો એ વારંવાર પાંદડાઓ ફફોડશે ને પાંદડાઓમાં ચાંચ મારશે. પણ એ કબૂતરને જો એ પાંદડા ફફોડતા ચાંચ મારતા કંઈ પણ મળતું ન હોય તો એ ચાંચું મારવાનું બંધ કરી દે. કારણ કે કંઈ મળતું નથી. સુખદ અનુભવ નથી થતો, દુઃખદ અનુભવ થાય છે. કંઈ મળતું નથી, નિષ્ફળતા મળે છે. એટલે શિક્ષણમાં સફળતા નિષ્ફળતા અગત્યનો ભાગ ભજવે છે. એ પછીનો મુદ્દો છે, શિક્ષણ એ જીવંત પર્યંત ચાલતી પ્રક્રિયા છે. કોઈ દિવસ શિક્ષણ અટકતું નથી. વ્યક્તિ જન્મે ત્યાંથી શીખતો જાય છે અને મૃત્યુ સુધી વ્યક્તિ કંઈક ને કંઈક નવા નવા અનુભવો થાય, કંઈક ને કંઈક નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે અને શીખતો રહે છે, શીખે છે. એટલે જીવંત પર્યંત શીખે છે વ્યક્તિ. આમ તો તમે આગળની કેટલીક એવી કથાઓ પણ છે. આપણે મહાભારતની અંદર જાઓ તો અભિમન્યુ ગર્ભની અંદર શીખેલો હતો, ત્યાંથી જ શીખવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી કંઈક ને કંઈક શીખતો જ રહેતો હોય છે, શીખે છે, મૃત્યુ પર્યંત શીખે છે. જે જીવનની અંદર અનુભવો થતા જાય એ અનુભવો પ્રાપ્ત કરતો જાય, એનો મહાવરો કરતો જાય અને મહાવરો કરતાં કરતાં એ શીખતો જાય છે. એટલે શિક્ષણ એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. એ પછીનો મુદ્દો જોઈએ આપણે છેલ્લો, પરિપક્વતાને લીધે વર્તનમાં આવતું પરિવર્તન એ શિક્ષણનું પરિણામ નથી. હા, આપણે રોજ શીખીએ છીએ, જીવન પર્યંત શીખીએ છીએ. કેટલાક ફેરફારો વર્તનમાં ફેરફાર થાય એને શિક્ષણ કીધું કે શિક્ષણ એટલે વર્તનમાં કાયમી ફેરફાર હોવો જોઈએ એને. પણ કેટલાક પરિવર્તનો એવા હોય છે કે એ પરિપક્વતાને કારણે આવતા હોય પરિવર્તનો, એને આપણે શિક્ષણ કહી શકીએ નહીં. એટલે પરિપક્વતા એ શિક્ષણનું પરિણામ નથી. પરિપક્વતાને લીધે આવતું પરિવર્તન એ શિક્ષણનું પરિણામ નથી. કારણ કે એ તો વ્યક્તિના, દાખલા તરીકે વ્યક્તિ બેસતા શીખે, ચાલતા શીખે, એ શિક્ષણ નથી. એ તો પરિપક્વતાને કારણે વ્યક્તિની અંદર પરિવર્તન આવ્યું છે. વ્યક્તિના હાથ પગ મજબૂત થયા, વ્યક્તિના અંગો મજબૂત થયા, એને કારણે પરિવર્તન આવ્યું છે. દાખલા તરીકે પશુઓમાં જોવા જાય તો પશુઓના બચ્ચાઓ છે એ વધારે પડતા સ્વાવલંબી છે. માનવ જીવ કરતાં પ્રાણી જીવ છે એ વધારે સ્વાવલંબી. એટલે એમની અંદર જે કેટલાક પરિવર્તનો ઝડપથી આવતા હોય. દાખલા તરીકે પ્રાણીનું બચ્ચું છે એ બચ્ચું તરત જ ઊભું થતાં શીખશે, ખાતા શીખશે, બોલતા શીખશે. એને કંઈ શીખવાડવામાં આવતું નથી. પરિપક્વતાનું પરિણામ છે. એ પરિપક્વ બનતું જાય એમ શીખતું જાય છે, પરિવર્તનો આવતા જાય છે, ફેરફાર થતો જાય છે. જ્યારે માણસની અંદર આવા કેટલાક પરિવર્તનો બહુ ઓછા છે, પરિપક્વતાને કારણે આવતા હોય. દાખલા તરીકે ચાલતા શીખવું બાળક તો એ ધીમે ધીમે પાપા પગલી માંડતા શીખે, પણ એના પરિપક્વતા પગની અંદર આવી એટલા માટે. નહીંતર બાળકને બોલતા શીખવું એ પણ શિક્ષણને લીધે આવે છે. કારણ કે શીખવું, બોલતા શીખવું એ શીખડાવવું પડે છે. એમને બાળક શીખી શકતું નથી. એટલે પ્રાણીઓ કરતાં માનવીની અંદર જે પરિપક્વતાને કારણે કેટલાક ઓછા ફેરફારો થાય છે, મોટે ભાગે શીખેલા ફેરફારો હોય છે. જ્યારે પ્રાણીઓની અંદર પરિપક્વતાને લીધે કેટલાક પરિવર્તનો આવતા હોય છે. એટલે એ પરિવર્તનો શિક્ષણ નથી. તો આપણે આ શિક્ષણનો અર્થ અને એનું સ્વરૂપ સમજવા માટે આજ પ્રયાસ કર્યો. શિક્ષણ એટલે પૂર્વ અનુભવને આધારે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર, અથવા તો અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. અને આપણે શિક્ષણ કહીએ. ફેરફાર કેવો હોવો જોઈએ? સાપેક્ષ હોવો જોઈએ, કાયમી હોવો જોઈએ. કાયમી સિદ્ધ નથી કોઈ પણ શિક્ષણ. એમાં વિકાસલક્ષી છે, પરિવર્તન પામતું અને વિકાસની દૃષ્ટિએ પ્રાગતિક ફેરફારો થતા હોય વર્તનની અંદર. અને આ પ્રાગતિક ફેરફારોને આપણે શિક્ષણ કહીએ. તો આ શિક્ષણ એ માત્ર ચાર દિવાલોની અંદર લેવામાં આવતું, શાળા કોલેજની અંદર લેવામાં આવતું એ શિક્ષણ નથી. પણ અહીંયા બહુ વિશાળ અર્થ કરવામાં આવ્યો છે કે બાળક જન્મથી મૃત્યુ સુધી જે કંઈ શીખે છે એ તમામને શિક્ષણ જ કહેવામાં આવે છે.
એટલે એ શિક્ષણ. હવે પછીનો પ્રશ્ન એક છે આપણો, એ પ્રશ્ન આપણે આવતીકાલે જોશું. ફરી પાછી મળીએ.